બાપા આવ્યા, ઉપર ગયા, આરતી થઈ ગઈ, પ્રસાદ નીચે આવ્યો, આરતી લીધી, પ્રસાદ ખાધો. 20-25 મિનિટ થઈ. મેં કહ્યું મહાત્માઓ કેમ નહીં ઉતરતા હોય? 30 મિનિટ થઈ એટલે મને ધીમે હું લાવું ને જોઈએ તો ખરા. એટલે દાદરે ચડીને ત્યાં આગળ કાના જેવું હતું, હું જોવા ગયો. સ્વામીજી કે અહીંયા આવો. એટલે મલ્લાલે તરત જ મારા તરફ જોયું. તું ઉપર આરતીમાં નહોતો? હું કાંઈ બોલ્યો નહીં. સ્વામી કે અહીંયા આવ જલ્દી. પછી હું બાપા પાસે ગયો. બાપાએ મારી ડોક પકડીને એવો ધક્કો મારીને સીધું એમના મોઢા સુધી લઈ ગયા. પછી મારા કાનમાં મને કહે, યોગી મહારાજ વિઝનરી પુરુષ, પારદર્શક પુરુષ, એવા કોઈ સંતની સાથે દોસ્તી થઈ જાય, આપણું જીવન સર્વાંગી ધન્ય થાય. સ્વામીજી મારા કાનમાં એક જ વાત કરી કે 5 વર્ષ પહેલાં નર્મદા કિનારા ઉપર, હું તો ભૂલી જ ગયો હતો, એક સાધુએ તમને આશીર્વાદ આપ્યા હતા કે તમને એવા કોઈ નિષ્કામી સાધુ મળશે અને તમને નિષ્કામી બનાવશે. એ પોતે નિષ્ક્રોધી હશે ને તમને નિષ્ક્રોધી બનાવશે. અને એવા આશીર્વાદ પછી બાપા મને કહે છે, એ આશીર્વાદને પૂરા કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મને અહીં મોકલ્યો છે. હું તો ઠંડો થઈ ગયો. નર્મદા કિનારા ઉપર 5 વર્ષ પહેલાં મને સ્વામીજી મળે છે મારા 17-18 વર્ષની ઉંમરે. મને આશીર્વાદ આપેલા મારી 12-13 વર્ષની ઉંમરે નર્મદા કિનારા ઉપર. પણ વિઝનરી હતા, પારદર્શક હતા, આત્માની નિરંતર જોનારા પુરુષ હતા. એટલે હું વિચારમાં પડી ગયો જ્યારે સ્વામીએ મને આ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. મને એટલો બધો આનંદ થઈ ગયો. મેં કહ્યું ચાલો આ સાધુ વ્યવસ્થિત છે, સરસ છે.